વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત કરાયેલા વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની શંકા ઊભી થઈ છે। સામૂહિક કમ્પોસ્ટ પીટ, સામૂહિક શોક પીટ તેમજ વાંકાનેડા ગામના સ્મશાન ગૃહમાં કરાયેલા પેવર બ્લોકના કામોમાં કાગળ પર દર્શાવેલી વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે। આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી અને ગ્રામજનો દ્વારા કરાયેલી સ્થળ ચકાસણી દરમિયાન ખુલ્યું છે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ દર્શાવ્યા હોવા છતાં અનેક સ્થળોએ કમ્પોસ્ટ પીટ અને શોક પીટ અસ્તિત્વમાં જ નથી। એટલું જ નહીં, સ્મશાન ગૃહમાં પેવર બ્લોકનું કામ 69.50 ચોરસ મીટર દર્શાવાયું છે, જ્યારે વાસ્તવિક રીતે ઓછા પ્રમાણમાં પેવર બ્લોક નજરે પડે છે। આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં ફિઝિશિયલ વેરિફિકેશન, ટેકનિકલ ઓડિટ તેમજ ફાઇનાન્શિયલ ઓડિટ હાથ ધરી જવાબદારોની જવાબદારી નક્કી કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી છે। વાંકાનેડ ગ્રામ પંચાયત જે તાલુકો ડેસર જિલ્લો વડોદરામાં આવેલી છે, આ ગ્રામ પંચાયતની અંદર જૂથ ગ્રામ પંચાયતમાં અમારી ટીમ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈ દ્વારા જે હેન્ડપંપો લગાવ્યા નહોતા એની માહિતી અમે ડીડીઓને આપી છે અને બિલો ચૂકવાઈ ગયા છે। સાથે રોડની પણ અનેક ખામીઓ છે, સ્મશાનમાં પણ ખામીઓ હતી અને આની તપાસ ડીડીઓ સાહેબે મૂકી દીધી છે। પરંતુ ગઈકાલે બીજી એક આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે કે સ્મશાનમાં પણ ગોબાચારી કરી છે, બીજા જે સ્વચ્છતાના પ્રોજેક્ટ આવે એમાં પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જ્યારે રૂપિયા મોકલતી હોય પંચાયતો માટે, એ પંચાયતોથી ગામના લોકોને સુખાકારી સુવિધાઓ આપવાની છે, પરંતુ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। તલાટી દ્વારા, સરપંચ દ્વારા અમે ડીડીઓ સાહેબને જાણકારી આપી છે કે આ ભ્રષ્ટાચારની અંદર સરપંચ, તલાટી, જે પણ અધિકારી હોય, બિલ ચૂકવનાર, સાથે બિલ આપનાર અને બિલ મેળવનાર, આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સાથે તમામને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમે માગણી કરેલ છે।